સુરતમાં હવે કૂટણખાનાના સંચાલકો પતરાના એસી શેડમાં ગોરખધંધા કરતા હોવાનું સામે આવ્યું છે। સુરતમાં સ્પા હોટલ સહિતની જગ્યાઓ પર ભીસ વધતા હવે કૂટણખાનાના સંચાલકો પતરાના એસી શેડમાં ગોરખધંધા કરતા હોવાનું સામે આવ્યું છે। સરથાણા વિસ્તારમાં આવેલ કેનાલ રોડ ઉપર મેજેસ્ટિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં પાર્ટીશન પાડી અને કૂટણખાનું ચલાવવામાં આવતું હતું, જેમાંથી બે લલનાને ઝડપી લઈ અને સંચાલક તેમજ માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે। પોલીસે કેનાલ રોડ ઉપર મેજેસ્ટિકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી। દિનેશ પોપટ હરખાણી નામના શખ્સે આ ડોમમાં ઓનલાઈન સાડીના ધંધાની આડમાં કૂટણખાનું શરૂ કર્યું હોવાની બાતમી મળી હતી। પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો। ડમી ગ્રાહક ડોમમાં ગયો તે સાથે જ એક શખ્સે ડોમની બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી નાસી ગયો હતો। પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબિન સાથે ધમધમતું કૂટણખાનું મળી આવ્યું હતું। અહીંથી બે ગણિકા પોલીસને મળી આવી હતી। યોગી ચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખધંધો ચલાવી રહ્યો હતો। ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જેમાંથી ગણિકાને 500 રૂપિયા મળતા હતા, જ્યારે દિનેશ કમિશન પેટે 500 રૂપિયા રાખી લેતો હતો। પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય તે સાથે જ બહારથી તાળું મારી દેતો હતો। પોલીસે અહીંથી કોન્ડમ તથા 1000ની રોકડ કબજે કરી હતી।